આ જગતમાં જે ગાંડા થયા ને એને જ ગોવિંદ મળ્યા છે બાપ. હોશિયાર છે એને હજી સુધી કૃષ્ણ મળ્યા નથી. જે ગાંડા થયા, પાગલ થયા. ભાઈ મીરા મેવાડની પાગલ થઈ, 16 વર્ષની ઉંમરમાં શબરી પાગલ થઈ, 16 વર્ષની ઉંમરમાં અમરમાં પરબમાં પાગલ થયા છે. અને વીરપુરમાં જલારામ બાપા પાગલ થયા. અમારો બંડીધારી બગદાણામાં ભજનદાસ બાપા ગાંડા થયા છે બાપ. અને જુનાગઢનો નરસિંહ મહેતા ગાંડો થયો. નારદજી તો એવા ગાંડા થયા, એવા ગાંડા થયા જેને ઘર બારે જ ન બાંધ્યા બાપ. એવો ગાંડો થયો જે પાગલ થયા એને પરમાત્મા મળ્યા છે. જે ગાંડા થયા એને ગોવિંદ મળ્યા છે બાપા. બાકી બધાને કઈ ગોવિંદ મળ્યા નથી. હોશિયાર માણસ છે હજી એમને રહી ગયા, ગોતે છે, એને મળે નહીં બાપ. કૃષ્ણ માટે તો પાગલ થવું પડે. અને ઈ વાહણી હું તો કહું ક્યાંક મુંબઈમાં સંભળાણી હે બાપ મારા ઠાકોરની, અને ક્યાંક અમેરિકામાં સંભળાણી હે. ત્યારે અવધ જેવા ધામમાં આવી અને આપણે કથા શ્રવણ કરી. અવધ જેવા ધામમાં આવી અને આપણે કથા શ્રવણ કરીએ છીએ. આપણે ગાંડા થયા ને એટલે આપણે ઘર બાર છોડીને આવ્યા. 7 દિવસ બધું મૂકીને આવ્યા છે. ગાંડાની વણજાર એ જુઓ ભાઈ, ગાંડાની વણજાર જુઓ ભાઈ, ગાંડાની વણજારજી. ગાંડાની વણજાર એનો જોને કણતાન આવે પર જુઓ ભાઈ, ગાંડાની વણજારજી. જે ગાંડા થયા છે એને પરમાત્મા મળ્યા છે. અને 7 દિવસ માટે આપણે ગાંડા થયા છે. અને જે 7 દિવસ માટે ગાંડા થયા ને એને અંતરમાંથી આનંદ આવે છે બાપ. એને અંતરમાંથી ફુવારા છૂટે એ આનંદ. એટલે સ્વપદ રમણમ, ભારતની ભૂમિ ઉપર આરોટવા માટે કીધું છે. રમણ રેતીમાં જઈ અને જેટલું આરોટાય એટલું આરોટી લેવું. ગૌતમભાઈ આજ પણ ચમત્કાર છે. અંગમાં ચોટે નહીં, શરીરમાં એક રેતીનો દાણો ચોટે નહીં બાપ, ગમે એટલા આરોટ. અને ત્યાં જઈને ગાંડા થાય ને તો જ આરોટી શકીએ. બાકી એમ કે મારા કપડા બગડી જશે આમ તોય આરોટી ન શકીએ બાપ. જેટલું આરોટાય એટલું આરોટી. અને જે ગાંડા થયા ને એને પરમાત્મા મળ્યા છે, એને ગોવિંદ મળ્યા, એને પ્રભુ મળ્યા છે. પ્રાવસીદ ગોપ કીર્તિ, પ્રભુના શરણમાં આવી અને પ્રભુને એટલું કહે કે પ્રભુ અડધી રાત્રે અમને બોલાવી તો હવે તમે રાસ રમાડો, અમને રમાડો પ્રભુ, અમને રમાડો પ્રભુ. અને જે વાહડીના સૂર છે ને, અને હજી સંસારના પોંભડા જો કાઢી નાખીએ તો હજી ક્યાંક ને ક્યાંક કૃષ્ણની વાહડીના સૂર આજ પણ સંભળાય છે બાપ, આજ પણ.